કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે સંબંધો સારા કે ખોટા તે આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ તેની ઉપર નક્કી થતા હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મરામત, રિપેરિંગ. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે હંમેશા મરામત, રિપેરિંગ કરતાં શીખો, કારણ કે અનમોલ સંબંધોનું કોઈ જ રિપ્લેસમેન્ટ નથી. મતલબ કે આજની જે ભાગદોડવાળી જિંદગીમાં વ્યક્તિ એટલો ભાગી રહ્યો છે, એટલો દોડી રહ્યો છે કે તેને પોતાના જે જૂના સંબંધો છે તેમાં જો કંઈ ખલેલ પડે છે, તેમાં કોઈ કડવાશ આવે છે તો તેને સુધારવાનો સમય પણ તેની પાસે નથી. એટલો ભાગી રહ્યો છે. આની જગ્યાએ તે જૂના સંબંધોને સાચવવાની જગ્યાએ, જૂના સંબંધોને સુધારવાની જગ્યાએ નવા સંબંધો શોધતો ફરે છે અને આ બધામાં તે કોઈક ખરાબ નિર્ણયો લઈ લે છે અને એમાં તે પોતાનું ને પોતાની સાથે જોડાયેલા લોકોનું જીવન ખરાબ કરી નાખે છે. અહીંયા જે વાત છે તે સંબંધોની છે અને એવા સંબંધોની છે કે જેમાં આપણે સારી રીતે કામ કરીને, સારી રીતે વિચારીને, થોડું ધૈર્ય રાખીને જે સંબંધો ખરાબ થયા છે, ખાટા થયા છે તેને સુધારી શકીએ છીએ. એટલે વાત ફક્ત અહીંયા એટલી જ છે કે જેમ આપણે મોંઘી વસ્તુઓને જલ્દી બદલતા નથી, તેમજ આપણા સંબંધોને પણ બદલવાનો કોઈ પ્રયાસ નહીં કરવો જોઈએ. જે અનમોલ સંબંધો છે, અમૂલ્ય સંબંધો છે, તેનું કોઈ જ રિપ્લેસમેન્ટ નથી, તેનો કોઈ જ પર્યાય નથી. બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ સમજીએ કે આપણા જે કંઈ સંબંધો છે તેને ખૂબ સારી રીતે સાચવીએ, જે આપણા પોતાને છે તેમની કદર કરીએ, તેમની કાળજી લઈએ અને સંબંધોમાં જ્યાં ખટાશ છે, કડવાશ છે તેની ઉપર કામ કરીને સંબંધોને મધુરા બનાવીએ. કારણ કે મારા મિત્રો, સંબંધો એક એવી આપણી પોતાની લાયકાત છે, સંબંધો એક આપણી પોતાની એક ઓળખાણ છે કે જેનાથી આપણે ઓળખાઈએ છીએ અને સમય પડે સંબંધો જ કામમાં આવે છે. માટે સંબંધોમાં હંમેશા સકારાત્મક વિચાર રાખીને તેની પર કામ કરીને આગળ વધવું ખૂબ જ જરૂરી છે અને એના માટે મરામત કરતાં, એટલે રિપેરિંગ કરતાં શીખવું પડશે. એટલા માટે અહીંયા સુવાક્યમાં લખાયું છે કે હંમેશા રિપેર કરતાં, એટલે કે મરામત કરતાં શીખો. અનમોલ સંબંધોનું કોઈ પર્યાય નથી, કોઈ રિપ્લેસમેન્ટ નથી. થેન્ક યુ.